હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂત ચિંતિત બન્યા છે। આજે વહેલી સવારથી જ અંબાજી દાંતા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। આવું વાતાવરણ જોઈને ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। જો કે હાલ અંબાજી દાંતા પંથકમાં રાયડો અને ઘઉંનું વાવેતર મોટી પ્રમાણમાં કરવામાં આવેલ છે। એટલું જ નહીં, ઘઉંની ઉબીઓ પણ પૂર્ણતાની આરે પહોંચી અને રાયડો પણ લચવા લાગ્યો છે। ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળોએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। જો કે ખેડૂતોના મતે આજે વહેલી સવારે સામાન્ય વરસાદી ઝાપટાના કારણે રાયડાનો પાક પણ આડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે। જો કે હવે વધુ પ્રમાણમાં વરસાદી માવઠું કે કરાનો વરસાદ પડે તો ખેતરોમાં લચી રહેલા રાયડા અને ઘઉંના પાકને મોટી નુકસાની થઈ શકે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। આગામી અમુક દિવસોમાં જ આ તૈયાર થયેલો પાક લેવાનો સમય પાકી રહ્યો છે, પરંતુ માવઠું પડશે તો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ ખેડૂતોને વ્યક્ત કરી રહ્યા છે। હાલ ખેતરોમાં બાજરાના પાક માટે પાળા બનાવી પાણી ભરવામાં આવી રહ્યું છે અને વરસાદ કે કરા પડે તો આ પાળા પણ તૂટી જવાની મહેનત માથે પડશે તેવી પણ આશંકા છે। તેથી હાલ તો માત્ર વરસાદી માવઠું ન પડે તે માટે ભગવાનને જ પ્રાર્થના કરી રહ્યા છે। वरसाद आवे तो गेहूं बगरी जाए ये वो खावा आ जा ने तो ढोर और कौमे आवे ने मोनी जोर कौमे आवे ने वरस परसी ना करो तो वरसाद नहीं आवे। એવા કેવું મોસમ અવેરેજ હે એવા કાબર જેવી થઈ ગઈ હે ને વહુ કરો વરસાદ આવે એવું લાગે હે। हाँ वरसाद आवे એવું લાગે। હા તો હું તકલીફ પડે હે તકલીફ गेहूं बगरी जाए ने अंदर कौन ने ढोर और कौमे आवे ने मोनी जोर कौमे आवे ने बगरी जाए तो कौम आवे। તો ભગવાનને હું પ્રાર્થના કરો હો परिणाम भगवान વરસાદ ને આવે તો હો वरसाद नहीं आवे तो हारू छोटा हवाરમાં પડે મારો બેટો રાયડો હારો થઈ ગયો મારે બેટો ના આવે તેટલું સારું છે। આવી જાય તો બગડ કરી નાખે રાયડો મારો બેટો હારો થયો હોય ના આવે એટલું સારું હોય। ભગવાનને પ્રાર્થના કરીએ તો ના આવે એટલું સારું હોય। આડું પડી જાય ને બગાડી નાખે તો હું પછી ઊભો નહીં થાય ને ઊભો થાય ને કાઢું ખીરું થઈ જાય પણ ખર્ચો માથા પડે મારું બેટું ના આવે એટલું સારું હોય તો ઠીક રહે।